આજે તો આપણે ટોલગેટ થી 500 મીટર દૂર ઊભી રાખવી પડી આપણી બસ. ગુડ મોર્નિંગ મિત્રો, ફરીથી તમારા બધાને આપણા મિની વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. સવારમાં શૂઝ પહેરીને નીકળી ગયા આપણે રનિંગ કરવા માટે મિત્ર સાથે તળાવ બાજુ. સવારમાં ઠંડીનો માહોલ થોડો વધારે હોય એટલે ભાઈ અહીંયા તાપણું શરૂ થયું. પછી તો આપણે કરી દીધું રનિંગ કરવાનું શરૂ. રનિંગ કમ્પ્લીટ કર્યું ત્યાં તો સૂરજ દાદા ઉગી ગયા. આપણે પહોંચી ગયા ઘરે. પછી નાઈન ધોઈને તૈયાર થઈને થેલો પહેરીને નીકળી ગયા આપણે તળાજા બાજુ. હમણાંથી બધા નવા નવા નાળા બનવાનું શરૂ છે, પણ આ નાળા ક્યારે કમ્પ્લીટ થાય ખબર નહીં. આપણે કમ્પ્લીટ થઈ જવાના છીએ નાળા બને ત્યાં. પોગી ગયા આપણે સીધા તળાજા બસ ડેપોએ. પછી તો સવારમાં વહેલા રનિંગ કરવા જઈએ પછી આપણી પણ આ કૂતરા જેવી હાલત થાય. જોવો તમે કેવું થાય. પછી તો અમારા બે બંકાની એન્ટ્રી થઈ ગઈ ને અમારી કોળિયા ખોદરપર વાળી બસ આવી ગઈ. એટલે પછી ભાઈ અમે નીકળી ગયા બસમાં પાસ કઢાવીને મોવા બાજુ. अच्छा समझ गया. પછી તો આપણે વડલે પોગી ગયા ને હાલતા થઈ ગયા આપણે આઈટીઆઈ બાજુ. ભૂતનાથ ગેટ આવી ગયો ને પછી આવી ગયું ડાયરેક્ટ આપણું આઈટીઆઈ માં 2 કલાક ભર્યા પછી બ્રેક નો ટાઈમ થઈ ગયો એટલે બ્રેક પડી ગઈ. પછી આપણે ટિફિન લાવેલા હતા એટલે આપણે થોડુંક જમી લીધા. પછી આઈટીઆઈ માં 3 કલાક ભર્યા પછી પડી ગયા આપણે રજા એટલે નીકળી ગયા. પછી આપણે વડલી જવા. વડલી પોગીને પછી થોડી વાર બસ ની રાહ જોઈ એટલે બસ આવી ગઈ. પછી બસ માં બેસી નીકળી ગયા આપણે તળાજા બાજુ જવા. પછી તો આપણે ટોલગેટ પોગ્યા ની પેલા 500 મીટર દૂર રાખવી પડી બસ ઊભી, કેમ કે બસ નો ફાસ્ટેગ ભૂલાઈ ગયો એટલે પછી બસ કરવી પડી આખી ખાલી. પછી તો આપણે બીજી બસ પકડવી પડી. બીજી બસ પકડીને પોગી ગયા આપણે સીધા તળાજા. પછી તો ગાડીની ચાવી શરૂ કરીને નીકળી ગયા આપણે ઘર બાજુ. પોગી ગયા આપણે ઘરે ને પછી ગાય ધોવાની બાકી એટલે પેલા આપણે ગાય ધોઈ નાખીને પછી બેસી ગયા આપણે જમવા. હાલો તો આ મિની વ્લોગમાં આટલું છે. મળ્યા પાછા આપણે નવા મિની વ્લોગમાં.